આપ સર્વને 50માના પવિત્ર દિવસ નિમિત્તે પ્રેમી સલામ. હેપી પેન્ટેકોસ્ટલ ડે બધાને. પવિત્ર આત્માના 50માના દિવસ નિમિત્તે ફરીથી પ્રેમી સલામ. હાલેલુયા. વિશ્વભરની અંદર આજે 50માના દિવસ નિમિત્તે ઘણી જગ્યાઓ પર અલગ અલગ રીતે પવિત્ર આત્માનું આગમનને માટે લોકો પ્રભુની મહિમા કરી રહ્યા છે. અને આજે આપણે આપણી મંડળીની અંદર 50માના પવિત્ર દિવસ નિમિત્તે આપણે એક વચન પર 5 બાબતો શીખવાના છે. પવિત્ર આત્મા શું છે એની તો બહુ ગંભીર અને બહુ લાંબી ચર્ચાઓ છે અને બહુ મોટો ગહેન વિષય છે. તો આજે આપણે એક એવા વચનને જોવાના છે અને એ વચન પર જ્યારે આપણે વાંચન કરીશું ત્યારે તમને ને મને એટલું તો ચોક્કસ લાગશે કે આ વચન વિશે બધું જ મને ખબર છે. પણ જ્યારે આ વચનના સંદેશમાં અને મર્મમાં તમે આગળ વધશો ત્યારે તમને લાગશે કે અરે ભાઈ અમે તો 1% નહોતો જાણતા. અને એટલા માટે આજના સંદેશને આપણે જોઈએ. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 16મા વચનમાંથી 5 મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 16મું વચન, પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? પહેલો સવાલ કે હું શું નથી જાણતો. બીજો સવાલ કે હું કોણ છું. અને આજે આપણે બીજા મુદ્દાને શીખી રહ્યા છે અને આપણે હવે ત્રીજા મુદ્દા તરફ જઈએ. ત્રીજો મુદ્દો શું છે? આપણે ફરીથી આપણે વચન વાંચીએ. 1 કોરિન્થી 3 અધ્યાય અને 16મું વચન: તમે પરમેશ્વરનું મંદિર છો. હવે તમારા પછી એક બીજો 3 નંબરનો શબ્દ આવે છે પરમેશ્વર. અબાઉટ ગોડ, પરમેશ્વર વિષયની વાત આવે છે. માણસ એક તો પોતાને નથી જાણતો અને અફસોસ પરમેશ્વરને નથી જાણતો. હા, માણસ ધર્મોને જાણે છે. એની પાસે સ્ટડીઝ છે કે કેટલા ધર્મો છે આ દુનિયામાં. ભારતમાં કેટલા ધર્મો છે, ગુજરાતમાં કેટલા ધર્મો છે, અમારા પ્રદેશમાં કયા કયા સંસ્કૃતિ છે, કઈ લોકો ફોલો કરે છે, ફેથ ફોલોઈંગ કહેવાય. એટલે કયા કયા પ્રકારની લોકોની પાસે શ્રદ્ધા છે. આપણને આવા ધર્મો વિશે અને સંસ્કૃતિ વિશે ઘણું બધું જ્ઞાન છે. પણ અફસોસ પરમેશ્વર વિશે જ્ઞાન નથી. પણ શું પરમેશ્વરનું જ્ઞાન છે તમારી પાસે? હુ ઇઝ ગોડ? ડુ યુ નો અબાઉટ ગોડ? આજે ત્રીજો સવાલ તમને હલાવી નાખશે. તમને આધ્યાત્મિક રીતે ચક્કર આવી જશે કે રિયલમાં શું હું સત્ય પરમેશ્વરને જાણું છું? હુ ઇઝ અ રિયલ ગોડ? કોણ છે સત્ય પરમેશ્વર? પરમેશ્વર વિશે તમારે જાણવું હોય તો તેનો પહેલો જ બાઇબલનો પહેલો જ અધ્યાય, પહેલું પુસ્તક અને પહેલું વચન આપણે વાંચીએ. ત્યાં જ પરમેશ્વરનો અજાયબ રીતે પરિચય મળે છે. તમારે ક્યાંય બહાર ખોળવા જવાની જરૂર નથી, કાંઈ વધારે વાંચવાની જરૂર નથી. માત્ર બાઇબલનું એક વચન તમને પરમેશ્વરનો પુરાવો આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને પહેલો અધ્યાય, ઉત્પત્તિ, પહેલો પુસ્તક, પહેલું વચન કહે છે આદિએ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. બાઇબલનું પહેલું જ વચન, બાઇબલનું પહેલો જ શબ્દ, બાઇબલનું પહેલું જ વાક્ય, બાઇબલનું પહેલું જ બાઇબલ વર્ડ્સ કોના વિશેનો પરિચય આપે છે? મનુષ્ય વિશે, ધન વિશે, દોલત વિશે, સત્તા વિશે, સૃષ્ટિ વિશે? ના ભાઈ, પરમેશ્વરનો પરિચય આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણી પાસે એક ગૌરવવાન પવિત્ર બાઇબલ છે કે જેનું પહેલું જ વચન આપણને પરિચય આપે છે પરમેશ્વર. પરમેશ્વર વિશે કહે છે કે હી ઇઝ અ ક્રિએટર. હાલેલુયા. એ સર્જનહાર પરમેશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. જો તમે પવિત્ર આત્માથી બન્યા છો ને તો પહેલો અહેસાસ તો તમારામાં એ જ હોવો જોઈએ કે જે એનાથી હું બન્યો છું ને એનાથી આ સૃષ્ટિ બની છે. હાલેલુયા. જે પરમેશ્વર છે એણે મને બનાવ્યો છે ને એ જ પરમેશ્વર આ તમામ ભવ્ય અદ્ભુત સૃષ્ટિ બનાવી છે. કેમ કે મારો પરમેશ્વર ને મેં નથી બનાવ્યો, મારા પરમેશ્વરે મને બનાવ્યો છે અને મારા પરમેશ્વરે સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. તાળી પાડી આપણે હાલેલુયા. ત્યારે જ તમે પરમેશ્વરને ઓળખી શકશો. અન્યથા તમે જ પોતે પરમેશ્વરને બનાવશો કે મને આવું યોગ્ય લાગ્યો, આ મારો પરમેશ્વર, મને યોગ્ય લાગ્યો, આ મારો પરમેશ્વર. જ્યારે તમે પરમેશ્વરને નથી ઓળખતા ને ત્યારે પરમેશ્વરને બનાવવાની એટલે કે એને ક્રિએટ કરવાની કોશિશ કરશો. પણ જે દિવસે તમે પરમેશ્વરને ઓળખી જશો ને તે દિવસે તમે કહેશો નહીં, મને પણ પરમેશ્વરે બનાવ્યો છે અને સમગ્ર સૃષ્ટિને પણ પરમેશ્વરે બનાવ્યો છે. આ નોલેજ, આ જ્ઞાન, આ સચ્ચાઈ પવિત્ર આત્મા આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે 50માના દિવસે પવિત્ર આત્માનો અજાયબ રીતે પરિચય લઈએ. એ જ પવિત્ર આત્મા જેણે સર્જન કર્યું મારું ને તમારું, એ જ પવિત્ર આત્મા, એ જ પરમેશ્વરે માનવ જાતિની સાથે સાથે સમગ્ર સૃષ્ટિની રચના કરી. આકાશનો મતલબ થાય શું કહેવાય? અસીમિત આકાશ, જેને યુનિવર્સ કહેવાય છે, જેને સૃષ્ટિ કહેવાય છે. અમાપ, જેનું કાંઈ તમે માપ નહીં કાઢી શકો, એ સૃષ્ટિનું સર્જન કરવાવાળો પરમેશ્વર છે. તમે પરમેશ્વરને બનાવી શકતા નથી. You never met God or goddess because God made you. God created you.
પરમેશ્વરે તમારી રચના કરી છે, તમને બનાવ્યા છે, તમારું સર્જન કર્યું છે. એ વાત તમારે સમજવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલો મુદ્દો શીખ્યા હતા કે હું શું નથી જાણતો. પહેલો જ મુદ્દો આપણે શીખ્યા શું જાણતો નથી હું. ચાલો તો જાણવા દો. એ તમારી પહેલી જિજ્ઞાસા હતી. બીજું તમે તમારા વિશે જાણી રહ્યા હતા કે તો તમે ને હું કોણ છે. અને ત્રીજી વાત, તમે ખુદ પરમેશ્વરને જાણી રહ્યા છો. અને પરમેશ્વરને જાણવું એ સૌથી પહેલી વાત છે. આ દુનિયામાં તમે કંઈ પ્રાપ્ત કરો કે નહીં કરો, પણ પરમેશ્વરને પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે. હાલેલુયા. તો જોઈએ આપણે કે આપણો પરમેશ્વર કેટલો મહાન પરમેશ્વર છે. અને બીજું વચન કહે છે કે એને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને પરમેશ્વરના આત્મા પાણી પર હાલતો થયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલી વાત તો પવિત્ર આત્મા તમને વચન દ્વારા એવું શીખવાડે છે કે પરમેશ્વર કોણ છે? સર્જનહાર છે. બધા બોલો, પરમેશ્વર કોણ છે? સર્જનહાર છે. અને પછી બીજું વર્ણન લખ્યું છે પરમેશ્વરનું. બોલો કયું? જે અવ્યવસ્થિત છે ને એને વ્યવસ્થિત કરે છે. હાલેલુયા. તમારું ને મારું જીવન પણ પાપને કારણે અવ્યવસ્થિત થઈ ગયું. તમારું ને મારું જીવન પણ જગતની માયામાં અવ્યવસ્થિત થઈ ગયું. તમારું ને મારું જીવન પણ પાપ અને દુર્વાસનાઓની પાછળ અવ્યવસ્થિત થઈ ગયું. પણ તમારા ને મારા જીવનને વ્યવસ્થિત કરવા એક જ પાવર છે, એક જ તાકાત છે, એક જ શક્તિ છે. એ છે પવિત્ર આત્મા. તાળી પાડી પ્રભુને મહિમા આપે. હાલેલુયા. આજે તમારે ને મારે પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર છે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને એટલા માટે પવિત્ર પરમેશ્વરને જોઈ રહ્યા છે આપણે. ત્રીજો મુદ્દો, પરમેશ્વર કોણ છે. અને આપણે જોઈએ યોહાને લખેલી સુવાર્તા 4th અધ્યાય 24મું વચન, પરમેશ્વર આત્મા છે. તાળી પાડીએ પરમેશ્વરને મહિમા આપીએ. પરમેશ્વર આત્મા છે. દેવ શબ્દો ક્યારેય નથી વાંચતો, કેમ કે હું દેવમાં માનતો નથી. પરમેશ્વર આત્મા છે. બધા બોલીએ. અને જેટલા લોકોની પાસે પવિત્ર આત્મા નથી ને, તે લોકો પરમેશ્વરને ક્યાં શોધે છે? ગળામાં ક્રોસ પહેરી લે છે કે અહીંયા પરમેશ્વર છે. ગળામાં ઈસુને લટકાવતો ફરે છે કે મારો ઈસુ અહીંયા છે. ઘણા લોકો બાઇબલને ઉત્સેકા નીચે મૂકે કે મારા પ્રભુનું અહીંયા છે. ઘણા લોકો ટેટુ લગાવી દે છે ઈસુ ખ્રિસ્તનું. ઘણા લોકો ટેટુ લગાવે અહીંયા ઈસુ છે. એટલે ગલતી કરે છે. કેમ કે ના તો એ પોતાને ઓળખે છે, ના પોતાના સર્જનાર પરમેશ્વરને ઓળખે છે. એ લોકો મંદિરોમાં ને મસ્જિદોમાં ને ચર્ચમાં શોધતા ફરે છે. એ આપણે મુદ્દો શીખીશું પછી. પરમેશ્વરને તમે રિયલી જાણતા જ નથી. પહેલું જ વચન જોયું કે પરમેશ્વર સર્જનહાર છે. પછી બીજું વચન જોયું તો આપણે ઉત્પત્તિ પહેલો અધ્યાય બીજા વચન કે અસ્તવ્યસ્તને વ્યસ્ત કરે છે ને પરમેશ્વરના આત્મા ક્રિયાન્વિત થાય છે, હાલતો થાય છે. મતલબ એ કોઈ શરીર નથી કે હાલે, એ એક્ટિવેટ થાય છે, કાર્ય કરે છે. આજે તમારે મારા જીવનમાં કામ કરવું જોઈએ. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. અને ચોથી વાત, બહુ મહત્વની વાત છે પરમેશ્વર વિશે. ગોડ ઇઝ સ્પિરિટ. હી ઇઝ નોટ આઇડલ. એ કોઈ આઇડલ યા વસ્તુ નથી. અને મોટા ભાગના લોકો વસ્તુમાં પરમેશ્વરને શોધે છે. શોધવાનું કોનામાં છે? આપણામાં. હાલેલુયા. આજે દુનિયાના ધર્મો, તમામ ધર્મો, ઇવન ક્રિશ્ચન રિલિજન ઓલ્સો, બધા ધર્મો નિષ્ફળ કેમ ગયા? કેમ કે એમણે ઈશ્વરને જ્યાં ખોળવાનો ત્યાં નહીં ખોળ્યો. પણ જે પવિત્ર આત્માથી ભરેલા વ્યક્તિ છે ને, એ ક્યારેય વસ્તુમાં નહીં શોધશે, પોતાનામાં શોધશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આજે તમે કયો પ્રયત્ન કરો છો? ગળામાં પહેરેલા ક્રોસમાં પ્રભુને જુઓ છો? આઈ એમ સોરી, ધીસ ઇઝ જસ્ટ અ લોકેટ, જસ્ટ પેન્ડન્ટ. એક ખાલી એક લોકેટ છે, કશું જ નથી. એ સોનાનું યા અન્ય ધાતુની વસ્તુ છે. નથિંગ ઇટ ઇઝ. કેમ કે તમે જ કંઈ નથી તો એ ક્યાંથી કંઈ હોવાનું? તમે જ પોતે કશું જ નથી તો એ બનાવેલી વસ્તુ ક્યાંથી કંઈ હોવાની? પરમેશ્વરને ગલત જગ્યા પર તમે હું શોધી રહ્યા છો. અહીંયા જોઈએ પરમેશ્વર આત્મા છે. બધા બોલો, પરમેશ્વર આત્મા છે. હવે તમે પહેલો શબ્દમાં શું શિખામણ મળે છે? આ કે વસ્તુ નથી. ઇઝ નોટ આઇડલ, ઇઝ નોટ એની આર્ટિકલ્સ. એ કોઈ પદાર્થ નથી, એ આત્મા છે. અને તમે શેનાથી બન્યા છો? પવિત્ર આત્માથી. તો તમારી અંદર શું થઈ ગયું? સીધી વાત છે ને, તમારી અંદર જ છે. તો જો એ પરમેશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું. જેઓ એટલે કેટલા લોકો ભજે છે? જે લોકો પવિત્ર આત્મામાં માને છે. બાકીના બી ભજે છે, પણ તે વસ્તુને ભજે છે. ભજે છે બધા જ ભજે છે. હર ધર્મના લોકો. વસ્તુથી નહીં લખ્યું, કશું જ નથી લખ્યું છે. પરમેશ્વર આત્મા છે ને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સચ્ચાઈથી ભજવાનું છે. આત્માને સચ્ચાઈ તમારી અંદર છે. બહાર કેમ ખોળો છો? એને નથી જોઈતી કે અગરબત્તી મીણબત્તી, એને જરૂર નથી. તે આપણે આપ્યા કરીએ છીએ. એને જોઈએ છે તમે ને હું પોતે. હાલેલુયા. તાળી પાડીએ આપણે નથી જતા. બાકી બધું આપીએ છીએ એને. જેને જે આપવું છે ને એને આત્મા અને સચ્ચાઈ. આત્મા એટલે અવર સેલ્ફ. આત્માનું બે અર્થ થાય છે સંસ્કૃતમાં. અવર સેલ્ફ, પોતાની જાત, અને બીજું સચ્ચાઈ, પ્રમાણિકતા, નીતિમત્તા. દેખાડો નહીં. ત્રીજા નંબર પર આપણે કયો મુદ્દો શીખીએ છીએ? પરમેશ્વર કોણ છે? બધા બોલ, પરમેશ્વર સર્જનહાર છે.
પરમેશ્વર વ્યવસ્થિત કરનાર છે, પરમેશ્વર કાર્ય કરનાર છે અને પરમેશ્વર આત્મા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ચાલો સાથી મળીને આપણે 1 કોરિન્થી 3 અધ્યાય 16મું વચન વાંચીએ. અને તમારી સાથે હું વાંચું છું. તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? તો આપણે હવે ચોથા મુદ્દામાં જઈએ કે મંદિર. આજે દુનિયાની અંદર જ્યાં જુઓ ત્યાં સ્થાપત્ય છે. સ્થાપત્ય સમજો છો ને, કન્સ્ટ્રક્શન કરેલી વસ્તુ છે. આપણે જોઈએ, આપણે સમજીએ કે મંદિર વિશે. આજે વિશ્વભરની અંદર વિભિન્ન પ્રકારના મંદિરો છે. એનો મતલબ જેટલા પ્રકારના સ્થાપત્ય સમજો છો ને, કન્સ્ટ્રક્શનની જે સ્ટાઇલ છે, તો મંદિરોની સ્ટાઇલ અલગ હોય, મસ્જિદની સ્ટાઇલ અલગ હોય, ગુરુદ્વારાની અલગ હોય, મઠ જે હોય એની અલગ હોય, જે ટેમ્પલ્સ હોય એટલે કે આપણા મંદિરો હોય ભારતીય તેની અલગ હોય. એનો મતલબ એ છે કે અલગ અલગ પ્રકારના મંદિર. તો શું એનો અર્થ એ થાય છે અલગ અલગ પરમેશ્વર છે? મંદિર અલગ અલગ છે ને, એની સ્થાપત્ય બાહ્ય રૂપ અલગ અલગ છે. તો તમે મને જવાબ આપો કે શું પરમેશ્વર બી અલગ અલગ છે? તો મંદિર બી એક જ હોવું જોઈએ. તે તમે ને હું છે, જો આપણે બધા સરખા જ છે. વી ઓલ આર ઇન્ડિયન્સ, વી ઓલ આર હ્યુમન. તો આ બધા મંદિરોની કોઈ જરૂર લાગે છે? બિલકુલ નહીં. પરમેશ્વર એક જ છે. આપણે બનાવી લીધા મંદિર, આપણે બનાવી લીધા મસ્જિદ, આપણે બનાવેલા ગુરુદ્વારા, ચર્ચ, ટેમ્પલ્સ, આ બધું, પણ પરમેશ્વરને આપણે બનાવી નથી શકતા. 5મી અંતિમ વાત શીખીએ આપણે. ફરીથી વચન વાંચીએ. તમે પરમેશ્વરનું મંદિર છો. બધા બોલીએ, તમે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વસે છે, એ શું તમે નથી જાણતા? અથવા એ શું તમે જાણતા નથી? તો 5મી વાત, મહત્વની વાત, બધા બોલીએ, આત્મા કોણ છે? 5મો મુદ્દો છે આત્મા. બધા બોલો, આત્મા. હવે આત્માના એટલા બધા પ્રકાર છે. મારી પાસે આત્મા વિશે આખો દિવસ ઓછો પડશે, એટલી લાંબી એનો સબ્જેક્ટ છે કે કેટલા આત્મા છે. તમને ખબર છે કેટલા આત્મા છે? બાઇબલ પ્રમાણે તો 8 પ્રકારના આત્મા છે. આત્માનો સીધો અર્થ થાય છે, એક જ વાત કરી દઉં, આત્માને સમજવું હોય તો સીધો અર્થ થાય છે સ્વયં, હું. અને તે કેવો? કાર્ય કરતો, કામ કરતો અને એક્ટિવ જે હોય ને, એક્ટિવ. દાખલા તરીકે મારી સામે એક કેમેરો છે ને, સામે કેમેરો મારું સંદેશો ઉતારે છે. એ એક વસ્તુ છે. એ મારું વિડીયો ઉતારે છે, ઓડિયો ઉતારે છે. પણ હું એક તમને સવાલ કરું છું, એની અંદર આત્મા છે? નથી. કેમ નથી? એ તો ઉતારી રહ્યો છે, મારો અવાજ લઈ રહ્યો છે, મારું ચિત્ર વિડીયોગ્રાફી કરી રહ્યું છે, છતાં એ બધું જ કામ કરી રહ્યો છે, છતાં એનામાં આત્મા નથી. અને તમે પણ બધું જ કામ કરી રહ્યા છો. તમારામાં આત્મા છે? બોલો, છે ને? તો તમારો એક આત્મા છે, એ અલગ આત્મા છે. બાઇબલ પ્રમાણે 8 આત્મા છે. સર્વોત્તમ જે આત્મા છે, સર્વોત્તમ, હાઈએસ્ટ ઓફ હાઈએસ્ટ, એ છે પરમેશ્વર. તાળી પાડીએ આપણે હાલેલુયા. 8 પ્રકારના આત્મા છે. તમારો મારો 7મો નંબર છે. પ્રગટીકરણ 17મો અધ્યાય 11મો છે. જે સ્વાપદ હતું ને નથી, તે જ 8મો છે, તે 7માનો એક છે. અને તો તમે 8મો બનવા માંગો છો? એ નાશમાં જવાનું છે. તમે જવા માંગો છો? નહીં. જોન ચેપ્ટર 6 and verse 63, યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6 અને વચન 63 લખ્યું છે, જે જીવાડે છે તે આત્મા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોનામાં જીવન છે? આત્માની અંદર જીવન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું અને તમે દેખાઈએ છે જીવન છે, પણ નાશવંત છે. આઈ એમ વેરી સોરી, ઇટ ઇઝ નોટ ઇટર્નલ લાઈફ. આઈ હેવ ધ હ્યુમન લાઈફ, બટ ઇટ ઇઝ નોટ ઇટર્નલ લાઈફ. ઇટ ઇઝ નોટ એ પરમેનન્ટ લાઈફ. હું અને તમે આત્મા શરીરમાં છીએ એટલે આપણે જીવીએ તો છે, પણ લિમિટેશન્સ છે. પણ આત્મા કોણ છે? જે જીવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. તમે જાડા હોય, પતલા હોય, કાળા હોય, ગોરા હોય, ઊંચા હોય, જાડા હોય, કાંઈ ફરક નથી પડવાનો. અમારી અંદર પવિત્ર આત્મા હોય છે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. ઇટ ઇઝ વેરી મસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ હોલી સ્પિરિટ. અધરવાઇઝ તમે જાડિયા, પતલા, ગોળા, કાળા જેવા હોય તેવા કંઈ મતલબ જ નથી. એ બધું ધૂળ છે ને ધૂળમાં મળી જવાનું. પણ તમારી પાસે સૌથી મોટી જરૂર શેની હોવી જોઈએ? પવિત્ર આત્માની. કયા દિવસ? આજે કયો દિવસ શીખી રહ્યા છે આપણે? કયા દિવસ નિમિત્તે? પેન્ટિકોસ્ટલ ડે, એટલે કે પવિત્ર આત્માના દિવસ નિમિત્તે શીખી રહ્યા છે. તાળી પાડીએ આપણે. તો પવિત્ર આત્મા હર હંમેશા આપણી સાથે હોવો જોઈએ. જે જીવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી તે આત્મા તથા જીવન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ છે આત્મા.
આત્મા એટલે પરમેશ્વર, આત્મા એટલે જે જીવન આપે છે. એને નહીં કે જેને હું જીવન આપું છું, જેને હું લાઇટિંગ આપું છું, જેને હું ઇલેક્ટ્રિસિટી આપું છું, તે થોડું જીવન આપે છે મને. યોહાનની લખેલી સુવાર્તા 14 અધ્યાય 26મું વચન અને 27મું વચન. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે. પવિત્ર આત્મા કોણ છે? આત્મા કોણ છે? જે તમને શીખાડે છે, તમને અજ્ઞાનતામાં નહીં લઈ જશે. અજ્ઞાનતા એ છે કે તમે જેને બનાવો છે ને એ પરમેશ્વર નથી. પવિત્ર આત્મા કે નહીં નહીં નહીં, આ નથી, આ ગળામાં ક્રોસ એ પરમેશ્વર નથી. બાઇબલ ઓશિકા નીચે કોઈ ના 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 એ પરમેશ્વર નથી. બાઇબલમાં કે તારા મોંમાંથી વચન નહીં નીકળવું જોઈએ. આપણે તો ઓશિકા નીચે મૂકી રાખીએ છીએ. તો જોઈએ આપણે આત્મા, પવિત્ર આત્મા શું કરે છે? શીખાડે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે તમે શેના વિશે શીખી રહ્યા છો? પવિત્ર આત્મા વિશે. તાળી પાડીએ આપણે. પવિત્ર આત્મા તમને શીખાડે છે અને જે મેં તમને કહ્યું તે બધું તમારા સ્મરણમાં લાવશે. યાદદાસ્ત કોણ આપે છે? યાદ શક્તિ કોણ આપે છે? પવિત્ર આત્મા આપે છે. કે હું માણસ છું, મારો બનાવનાર પરમેશ્વર છે. હું માણસ છું, મારો બનાવનાર એ યાદ કોણ કરાવે છે? પવિત્ર આત્મા શીખાડે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સ્મરણમાં લાવે છે. હું તમને શાંતિ આપીને જાઉં છું. પવિત્ર આત્મા તમને શાંતિ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને હજુ તમે વચન વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 26-27. પણ સંબોધક એટલે સત્યનો આત્મા. 8 પ્રકારના આત્મા છે. There are 8 kind of the spirits. એમાં એક જે સૌથી સર્વશ્રેષ્ઠ આત્મા છે ને એ પરમ સત્ય છે. હાલેલુયા. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે મારા સંબંધી સાક્ષી આપે. ક્યાંથી નીકળે છે? ગુફામાંથી, ચંદ્રમાંથી, તારામાંથી, નદીમાંથી. હે ને? પવિત્ર આત્મા ક્યાંથી નીકળે છે? બોલો, ક્યાંથી નીકળે છે પવિત્ર આત્મા? પવિત્ર આત્મા બાપની પાસેથી છે. અને બાપે તમને ને મને બનાવ્યા છે તો તમારામાંથી પણ નીકળે છે. તાળી પાડીએ ને. બાઇબલ કહે છે કે તમારા પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તો આ દુનિયામાં નદી ઓછી છે? તમારા પેટમાંથી કાઢવા માંગે છે પ્રભુ. નદી ઓછી છે? ગંગા ને તાપી ને બધી, નર્મદા ને યર્દન ને ઓછી નદી છે? એમેઝોન ને કેટલી બધી છે, નાઇલ ને. પણ તોય પ્રભુ ચાહે છે તમારા પેટમાંથી નદીઓ નીકળે. તો મતલબ એ કે પવિત્ર આત્મા કામ કરે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. નદી નીકળે મતલબ જે તે જગ્યા પર જાય ને તો ફળદ્રુપ થઈ જાય. તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય. પવિત્ર આત્માના બાળ ફળો છે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, વિશ્વાસ, નમ્રતા, ભલાઈને નમ્રતા. તો 12 ફળ તમારામાં હોવા જોઈએ. એ છે પવિત્ર આત્મા. અને આગળ આપણે અંતિમ વચન વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા 16 અધ્યાય અને 8-13 વચન વાંચીએ આપણે. જોરદાર વચન વાંચીએ. જુઓ, યોહાનની લખેલી સુવાર્તા 16 અધ્યાય. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવા વિશે જગતને ખાતરી કરી આપશે. તો હું બધા વિશ્વાસુ લોકોને એક સવાલ પૂછું છું કે પ્રભુ ઈસુએ એવું કીધું કે જ્યારે તે આવશે, દેટ મીન્સ વર્તમાન કીધું છે કે ભવિષ્ય કીધું છે? પ્રભુ ઈસુએ. પવિત્ર આત્માની રાહ જોઈએ છે આપણે કે આવવાનો છે? પવિત્ર આત્મા આવી રહ્યો છે કે છે? પવિત્ર આત્મા, અરે ભાઈ, એ પ્રભુ ઈસુ જો જીવતા છે એટલે કે હું જાઉં તો આવશે ને. કીધેલું છે આગળનું જ, હું જઈશ ને તમારા માટે. તો પ્રભુ ગયા કે નહીં ગયા સ્વર્ગમાં? તો હવે પવિત્ર આત્મા છે કે નહીં અહીંયા? છે ને. તો લોકો શું આવશે ત્યારે? અરે તો પ્રભુ ઈસુ ખુદ આવવાના છે. પવિત્ર આત્મા તો 2000 વર્ષ પહેલાં ઉતરી ચૂકેલો છે. તાળી પાડી આપણે. ઉત્પત્તિમાં ઉતરી ચૂકેલો છે. એને ક્યાં રાહ જોઈને બેઠા છો તમે? ઉતરી ચૂક્યો છે. ઉત્પત્તિમાં જોઈ લીધો આપણે. એ હવે નહીં આવવાનો. પ્રભુ ઈસુ આવવાના છે. પવિત્ર આત્મા તો ઓલરેડી ડ્વેલિંગ વિથ અસ, આપણી સાથે રહે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ આવવાનો નથી, આવી ગયો છે. તમારી અંદર, મારી અંદર છે. અને જ્યારે તમારી અંદર, મારી અંદર છે તો શું કહે છે? તે જ્યારે આવી ચૂક્યો છે, એવું આપણે સાંભળવાનું, એવું સમજવાનું. તે જ્યારે આવી ચૂક્યો છે ત્યારે તમને શેના વિશે શીખવાડશે? પાપ વિશે, પછી ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપે. શું આજે તમારી પવિત્ર આત્માની ખાતરી છે? તો બહુ આનંદની વાત છે. અને હજુ તો પવિત્ર આત્મા આવશે, મને શીખાડશે, ત્યારે દેખા જાય કે ભાઈ તે આવે નહીં, તે આવી ચૂક્યો છે. પવિત્ર આત્માથી તમારે ભરપૂર થવાની જરૂર છે. એ બધી જગ્યા પર ઉપસ્થિત છે, પણ તમારે લેવાની જરૂર છે, એને એક્સેપ્ટ કરવાની, સ્વીકારવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ન્યાયપણા વિશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. કેમ મને નથી જોવાના? તમે મને હવે નથી જોવાના. તો કોને જોવાના છો? જે પવિત્ર આત્મા તમારી સાથે છે, ભરપૂરીથી લઈ લો એને. એ હમણાં ઉપલબ્ધ છે. હી ઇઝ અવેલેબલ. ટેક હિમ. લઈ લો, ભરપૂર થાવ. પવિત્ર આત્મા કોને નથી મળતો? બધાને જ મળે ભાઈ. આવકાર તો કરો. કોલ હિમ, પ્રે હિમ.
ઇન્વાઇટ હિમ. He wants to dwell with you. આગળ જોઈએ ન્યાયપણા વિશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવશે, કેમ કે આ જગતનો અધિકારીઓ ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ બોલશે ને જે થનાર છે તે તમને કહી દેખાડશે. આવશે નહીં, આવી ગયો છે, તમને સર્વ સત્યમાં દોરી જાઓ. પવિત્ર આત્મા તમને સર્વ સત્યમાં દોરી જાઓ. અને બાઇબલનું વચન આપણે શીખ્યા 1 કોરિન્થી 3 અધ્યાય 16મું વચન, તમે પરમેશ્વરનું મંદિર છો. શું તમે નથી જાણતા? આજે તમે જાણી લીધું કે હું કોણ છું. આજે મેં જાણી લીધું કે પરમેશ્વર કોણ છે. આજે જાણી લીધું કે મંદિર કોણ છે, હું જ છું ભાઈ. અને આજે મેં જાણી લીધું કે પવિત્ર આત્મા મારી અંદર છે, મારે ક્યાંય બહાર ખોલવાની જરૂર નથી. આ એક વચનમાં 5 વાતો શીખ્યા. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ.